સુરતના સલાબતપુરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એક રિક્ષામાં શંકાસ્પદ રીતે લઈ જવાતા માંસના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડીને જેલના હવાલે કરવામાં આવ્યો છે। સલાબતપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને માંસના સેમ્પલ એફએસએલમાં મોકલવાની તજવીજ સાથે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના હાડ સમાન ગણાતા સલાબતપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે ગેરકાયદેસર માંસની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે। હિન્દુ સંગઠનના કાર્યકરોને બાતમી મળી હતી કે એક રિક્ષામાં પ્રતિબંધિત ગૌમાંસનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે સંગઠનના કાર્યકરોએ વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી। રિક્ષાને અટકાવી જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી મોટા પ્રમાણમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો। કાર્યકરોએ ત્વરિત કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને સ્થળ પર જ દબોચી લીધો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। હિન્દુ સંગઠન દ્વારા આ અંગે તાત્કાલિક સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને રિક્ષા તેમજ માંસના જથ્થા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। સંગઠનના કાર્યકરોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે। जय श्री राम, जय गौ माता। आज गौ माता के सम्मान में जब पूरा समाज कलेक्टर ऑफिस के आवेदन पत्र देने जा रहा है, उसी दिन सलाबतपुरा विस्तार में कार्यकर्ताओं के द्वारा इतनी बड़ी मात्रा में गौ मांस पकड़ा जा रहा है, तो एक प्रश्न चिन्ह लग रहा है कि इतना सख्त कानून, इतनी अच्छी व्यवस्था, गृह मंत्री द्वारा इतनी बार बार आवेदन किया जा रहा है, उसके बावजूद इनकी हिम्मत बढ़ती जा रही है। गौ हत्या कम नहीं हो रही है। तो ये गौ हत्या इस तरह कम नहीं होगी। यहाँ यूपी की स्टाइल से ही गौ हत्यारों का एनकाउंटर जब शुरू होगा, तभी जाके ये गौ हत्या हटेंगी और इनकी हिम्मत टूटेगी। ये बार बार जो हिंदू समाज की पूजनीय गौ माता की हत्या करके चुनौती दे रहे हैं हमको, तो समाज कब तक इनकी चुनौतियों के लिए मौन रहेगा। और इन घटनाओं से अगर समाज आक्रोशित होकर कोई खराब कदम न उठा ले, अनुरोध है सरकार से, सभी से कि इसके ऊपर सख्त कार्रवाई करें। जय श्री राम, जय गौ माता। સલાબતપુરા પોલીસે હાલમાં આ મામલે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। જપ્ત કરાયેલ માંસ ખરેખર ગૌમાંસ છે કે કેમ તેની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે એફએસએલની મદદ લેવામાં આવશે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો। શહેરના ભરચક વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાથી પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે। જોકે સલાબતપુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને રિક્ષા ચાલકની પૂછપરછ શરૂ કરી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચી શકાય। હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક જોવા મળી રહી છે।